સાણ ગામમાં કોન્ટ્રાક્ટરના મકાનની બારી વાટે તસ્કરોએ પ્રવેશી 10 લાખ રોકડા સહિત 45 લાખનો હાથ ફેરો કર્યો હતો। વાગરા તાલુકાના સાણ ગામમાં કોન્ટ્રાક્ટરના મકાનમાંથી 10 લાખ રોકડા સહિત 45 લાખની મત્તાની ચોરીની ઘટના બની હતી। બનાવ જાણે એમ હતો કે ગત 3 જુલાઈની રાત્રિએ સાણ ગામમાં દરગાહવાળા ફળિયામાં રહેતા ઝુલ્ફિકાર કાસમરાજ રાત્રિના સમયે પાલેજ ખાતે આવેલી હોટેલમાં જમવા માટે ગયા હતા। જ્યાં જમીને આવ્યા બાદ તેઓ પોતાના રૂમમાં મોબાઈલ ફોન ચેક કરીને સૂઈ ગયા હતા। મળસ્કે 4:30 વાગે તેઓ નાની બાળકીને દૂધ પીવડાવવા માટે જાગ્યા હતા। ત્યારે તેમના રૂમમાં રહેલું કબાટ ખુલ્લું જણાયું હતું, જેથી તેમણે તેમની પત્નીને જગાડી કબાટ કેમ બંધ કર્યું નથી તેમ પૂછતા પત્નીએ રાત્રે કબાટ બંધ કર્યું હોવાનું જણાવતા તેમણે તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર જણાયો હતો। કબાટમાં મૂકેલા રોકડા 10 લાખ તથા સુટકેસમાં રાખેલા 35 તોલા સોનાના દાગીના પણ ગાયબ જણાયા હતા। બારી વાટે મકાનમાં પ્રવેશેલા તસ્કરોએ કુલ 45 લાખની મત્તા ઉપર હાથફેરી કરી ફરાર થઈ ગયા હતા। તપાસ કરતા ઘરની બહારથી ખાલી સુટકેસ મળી આવી હતી। સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી। પ્રાથમિક તબક્કે ચોરીમાં જાણભેદનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે। કોન્ટ્રાક્ટરના મકાનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પણ તે બંધ હાલતમાં હોવાની વિગતો સામે આવી છે। જોકે પોલીસ ચોરોનું પગેરું શોધવા એડી ચોટીનું જોર લગાવી રહી છે, તેમજ ગત રાત્રિના બનેલ બનાવ અંગે પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। ઝાયલો કાર જે વિસ્તારમાં પસાર થઈ હતી તે તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં પોલીસ લાગી ગઈ છે। હવે જોવું એ રહ્યું કે તસ્કરો સુધી પહોંચવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે।